ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागशान्तिरपैशुनम् दया भूतेष्वलोलुप्त्वम् मार्दवम् ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत। જીવનના મૂલ્યોને દૈવી સંપત્તિને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર દર્શાવી રહ્યા છે. છેલ્લે બીજા શ્લોકના પ્રારંભમાં અહિંસાની વાત કરી, જેના વિશે આપણે વિચાર કરેલો. આગળ ભગવાન કહે છે સત્યમ, અહિંસા, સત્ય, આ બધા જે ગુણો ભગવાન અહીંયા દર્શાવે છે
શબ્દની દ્રષ્ટિથી બહુ જ નાના છે, પરંતુ આ એક એક શબ્દમાં ઘણું ગૂઢ રહસ્ય છુપાયેલું છે. સરળ લાગતા શબ્દને જીવનમાં આત્મસાત કરવા એ પણ બહુ જ કઠિન બની રહે છે. શબ્દને જાણી લેવા આસાન છે, શબ્દની અંદર છુપાયેલા અર્થને જીવનમાં વણી લેવો એ બહુ કઠિન છે. સામાન્ય વસ્તુ નથી, બહુ મહેનત માંગી લે છે. દીર્ઘકાળની સજાગતા પૂર્વકની મહેનત એ આ દૈવી સંપત્તિને પોતાના જીવનમાં ઉતારવાનું એકમાત્ર સાધન છે. સમજદારીપૂર્વક કરવું, ધૈર્ય સાથે દીર્ઘકાળ સુધી કરતા રહેવું, આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. દૈવી ગુણોને પ્રાપ્ત કરવાને માટે કોઈ ચમત્કાર કામ નહીં લાગે. ત્યાં તો ઠોસ ભૂમિ પર ઊભા રહી અને મારે પોતાએ મહેનત કરવી પડે. જે રીતે મને માર્ગદર્શન આપવામાં આવે છે, જે રીતે ઉપાયો દર્શાવવામાં આવે છે, એને અનુરૂપ મારે જીવનમાં પાલન કરવું પડે, આચરણ કરવું પડે, તો આ દૈવી ગુણો જીવનમાં આવી શકે. અહિંસા પછી ભગવાન વાત કરે છે સત્યમ. સત્યમ શબ્દનો અર્થ થાય છે યથાભૂત વચનમ. યથાભૂત વચનમ યાની જેવી રીતનું છે એ પ્રમાણે જ વચન બોલવું. યથાભૂત જે રીતે છે, જે રીતે વાસ્તવિકતા હકીકત છે, એને અનુરૂપ વચનનું ઉચ્ચારણ એને કહેવાય સત્ય. સત્યને સીધા સાદા શબ્દમાં આપણે સમજવું હોય તો આપણી ભાષામાં એને કહી શકીએ સત્ય યાને પ્રામાણિકતા. પોતાના વચન પ્રત્યે, વ્યવહાર પ્રત્યે પ્રામાણિક હોવું. અસત્યને જ્યાં સ્થાન ન મળે અને આ સત્ય અસત્ય આ બધો વિવેક હું પોતે જ સમજી શકું. મારા મનમાં શું ચાલી રહેલું છે અને બહાર હું શું પ્રગટ કરું છું, હું પોતે જ સમજી શકું. અને એટલા માટે જ મારે મારી પોતાની જાત પ્રત્યે બહુ જ પ્રામાણિક રહેવું. એની સામે મારે સત્ય રહેવું. મનુષ્ય બીજા બધાને ઘણો છેતરતો હોય છે, પરંતુ જાતને એ છેતરી શકતો નથી. કહેવામાં આવે છે કે મનુષ્ય સૌથી વધારે પોતાની જાતને જ છેતરતો રહેશે. એ જાતને છેતરતો રહેશે એનો અર્થ શું? જાણવા છતાં પણ એ એવું ચલાવ્યા કરે છે. તો પોતાની જ જાતને છેતરે છે. હકીકતમાં છેતરી શકતો નથી, કારણ કે એનાથી કંઈ છુપું રહી શકતું નથી. પણ જાણવા છતાં આંખ આડા કાન કરે અને પરિણામે એને કહેવાય કે એ જાતને છેતરે છે. તો સત્ય વચન આ એક એવું મૂલ્ય છે કે જેના પરિણામે મનુષ્ય પોતાને પણ છેતરતો નથી અને જગતને પણ છેતરતો નથી, બલકી પોતાની જાત પ્રત્યે પણ એ પ્રામાણિક છે, જગત પ્રત્યે પણ પ્રામાણિક છે. જેવું બોલે એવું જ મનમાં હોય છે અને એ પ્રમાણે એ વ્યવહાર કરે છે. તો ઘણા બધા મૂલ્યો એકબીજાની સાથે જોડાયેલા છે. જેમ સરળતામાં પણ જોયેલું હતું, જેવું અંતરમાં છે એવું વાણીમાં લાવે, એવું વ્યવહારમાં લાવે. તો એ બધું સતથી અન્વિત હોય એનો અર્થ શું? સરળતા અને સત્ય બંને સાથે સાથે ચાલનારા મૂલ્યો છે. સત્યતા હોય તો સરળતા હોય, સરળતા હોય તો ત્યાં સત્યતા રહેવાની જ છે. તો સત્ય વચનનો આ પ્રમાણે અર્થ થાય છે યથાભૂત વચન. જેવું મનમાં છે, જેવું જાણેલું છે એ પ્રમાણે જ બહાર વ્યક્ત કરવું. આમ તો
આપણે બધા જાણીએ છીએ કે સત્ય એટલે શું. બહુ વધારે પણ વ્યાખ્યા કરવાની કોઈ આવશ્યકતા નથી. જાણીએ છીએ સત્ય શું, અસત્ય શું. પોતાના સંદર્ભમાં પણ જાણીએ છીએ ક્યારે સત્યનું ઉચ્ચારણ કર્યું, ક્યારે અસત્ય બોલી નાખ્યું, આ જાણીએ જ છીએ. તો એના વિશે કોઈ વિશેષ વિવરણ કરવાની જરૂર નથી. પરંતુ અહીંયા મુખ્ય એ સમજવાનું છે કે ઘણા બધા એવું કહેતા હોય છે, અમે તો સત્યના માર્ગે ચાલવા માંગીએ જ છીએ, પરંતુ આજના જમાનામાં કેવી રીતે સંભવ બને. દરેક બાબતમાં આવું જ કે અમે તો સરળ બનવા માંગીએ જ છીએ, પણ જમાનામાં કેવી રીતે સરળ રહીએ. બધામાં આવી રીતે પ્રશ્ન કરતા રહેશો તો કઈ દેવી સંપત્તિ પ્રાપ્ત કરશો. બધામાં આવું જ લાગવાનું છે. હમણાં આગળ ભગવાન કહેવાના છે અક્રોધ. ત્યાં કહેશો કે પણ લોકો આમ કરે તો ગુસ્સો આવે જ ને. બધી રીતે પોતાને છાવરતા રહો અને જસ્ટિફિકેશન આપતા રહો તો કોઈ દૈવી સંપત્તિ જીવનમાં આવી શકશે નહીં. સરળતા તો કે બધા સરળ નથી, હું જ સરળ રહું તો કેવી રીતે ચાલે. તો બધી બાબતમાં આવી રીતે બોલતા રહેવું એ તો યોગ્ય નથી. જરૂર સત્યનું પાલન કરવાને માટે અંતરમાં હિંમત જોઈએ. કાયર વ્યક્તિ સત્યનું પાલન કરી શકતી નથી. જ્યારે આપણે સત્યની વાત કરીએ તો ગાંધી બાપુ તો સામે આવે જ, અને સત્યની બાબતમાં એમનું જે દ્રઢ વ્યક્તિત્વ સત્યના પાલન માટે થઈ અને એમના પોતાની જાત પ્રત્યે થતી એમની કઠોરતા, એમની આજુબાજુના લોકો સાથે પણ એ કઠોર થઈ જતા. જ્યાં સત્યની વાત આવે ત્યાં એ જરા પણ ચલાવતા નહોતા. તો સત્યનું પાલન કરવાને માટે હિંમત જોઈએ. સત્યનું પાલન હિંમત વગર થઈ શકતું નથી. પછી આપણે પ્રાર્થના કરીએ અસત્યોમાંથી સત્યમાં અમને લઈ જાઓ, ને તો એ અસત્યમાંથી સત્યમાં લઈ જાય ભગવાન પ્રાર્થના સાંભળી લે, પણ તમારી તૈયારી છે એ પહેલા મારે જોવું પડે. ભગવાન તો ઈચ્છે જ છે કે તું સત્ય બોલ, પછી ભગવાનને આપણે પ્રાર્થના કરવાની કઈ જરૂર નથી કે અસત્યમાંથી સત્યમાં લઈ જાઓ. તો સત્યમાં તો ભગવાન ઈચ્છે છે કે હું સત્યમાં જીવું. તો સત્ય એ કોઈ સામાન્ય બાબત નથી. એના માટે હિંમત જોઈએ, અને હંમેશા સત્યનું પાલન જ્યારે કરીએ તો એના માટે સાથે સાથે ત્યાગની પણ તૈયારી હોવી જોઈએ. સત્ય એટલું સસ્તું નથી કે હું ઈચ્છું અને મારા જીવનમાં સત્યની પ્રતિષ્ઠા થઈ જાય. એના માટે ત્યાગ કરવાની તૈયારી જોઈએ. સત્યનો આદર કરવાની તૈયારી જોઈએ, અને ત્યાગ વગર સંભવ બનતું નથી. તો સત્યનું મૂલ્ય સમજવું, સત્યને માટે હિંમત જોઈએ, સત્ય માટે ત્યાગ કરવાની તૈયારી જોઈએ. આ બધી તૈયારી કરવી પડે, અને તો જ સત્યરૂપી ઈશ્વર જે છે એ આપણા જીવનમાં સ્થાપિત થાય. વ્યક્તિએ સમજવું રહ્યું સત્યનું મૂલ્ય કેટલું છે. થોડા સ્વાર્થને ખાતર, લોભને ખાતર, થોડી સુવિધાને ખાતર એ સત્યનો ત્યાગ કરી દે, અને એને લાગે છે કે અસત્ય બોલવાથી લાભ થાય છે, પરંતુ વાસ્તવમાં એ અસત્યથી લાભ એ બહુ થોડા સમય માટેનો છે, અને સત્યને છોડવાથી જે નુકસાન થાય છે એ નુકસાન બહુ લાંબા ગાળાનું અને મહાન નુકસાન હોય છે. આપણા શાસ્ત્રમાં અનેક જગ્યાએ દર્શાવવામાં આવે છે કે માનવનું જીવન કેટલું અલ્પ જીવન છે, અને એવા અલ્પ જીવનને કાળા ધોળા કરીને એને ભરી દેવું, અસત્યથી ભરવું, નફરત, ઘૃણા, તિરસ્કાર આ બધાથી ભરી દેવું એ કેટલે અંશે બુદ્ધિમાની કહેવાય. નાનું અમથું મનુષ્યનું જીવન અનંત કાળની દ્રષ્ટિએ જોઈએ તો 50, 60, 70, 80 કે 100 વર્ષ એ કોઈ લાંબુ જીવન ન કહેવાય. ઘણું અલ્પ જીવન છે, અને સમયને જતા કોઈ વાર લાગતી નથી. ફટાફટ સમય જાય છે. કેટલા વર્ષો આપણે કાઢી નાખ્યા ફટાક કરતા, તો 50, 60, 70 વર્ષો તો બહુ જલ્દી આવી જાય છે. નોકરીએ લાગ્યા ને રિટાયર્ડ થઈ ગયા. રિટાયર્ડ થનારને એમ લાગે કે અરે આટલા વખતમાં ટાઈમ આવી ગયો કરી. તો વર્ષો બહુ જલ્દી વ્યતીત થઈ જાય છે. દિવાળી હમણાં ગઈ, હમણાં પાછી આવી જશે, અને કેટલી બધી દિવાળી આવી અને ગઈ. વિચાર કરીએ તો સમય કેટલું જલ્દી જાય છે. માનવનું જીવન આટલું જલ્દી જ એ વ્યતીત થઈ રહેલું છે. એને સમજાવતા નચિકેતા કહે છે, સસ્યમિવ મર્ત્ય પચ્યતે સસ્યમિવા જાયતે પુનઃ. નચિકેતા એના પિતાજીને કહે છે, જ્યારે
ઘરડી ગાયોનું દાન આપતા હતા. અને નચિકેતાએ પૂછ્યું કે તમે મને કોને દાનમાં આપો છો? વારંવાર પૂછ્યું. પિતાને ગુસ્સો આવ્યો અને કીધું કે મૃત્યવે ત્વામ દદામી, હું તને મૃત્યુને દાનમાં આપું છું. નચિકેતાએ તો પકડી લીધું, તરત જ ચાલતા થયા, જવા માટે તૈયાર. અને પિતાને પછી સમજાયું કે અરે મને તો આ ક્રોધ આવી ગયો. અને નચિકેતાને કહે છે કે મેં તને ગુસ્સામાં જ કહી દીધેલું, આવું તારે એને ગંભીરતાથી લેવાની જરૂર નથી. ત્યારે નચિકેતાના આ શબ્દો છે કે પિતાજી, માનવનું જીવન તો અતિ અલ્પ જીવન છે. વરસાદ આવે અને ઘાસ ઉગી નીકળે અને થોડી વારમાં એ ઘાસ ફરી પાછું સુકાઈ જાય છે. વર્ષા ઋતુમાં ઉગે અને આ અત્યારની જે ઋતુ પાનખર એમાં એ બધું સુકાઈ જાય છે. તો જેવું ઘાસનું જીવન એવું આ માનવનું જીવન છે. અને એટલા નાના અમથા જીવનમાં તમે અસત્યનું પાલન કરીને શું કરશો? અનુપશ્ય યથા પૂર્વે પ્રતિપશ્ય તથા પરે. કે છે કે આપના પૂર્વના બધા જે વડીલો જે છે એનું જીવન જુઓ, એમને સત્યનું પાલન કર્યું છે. મુખમાંથી નીકળેલું વચન એ વચનનો આદર કરેલો છે. અને એટલું જ નહીં, ભાવિ પેઢીને સામે રાખો તો પણ તમારે શું કરવું જોઈએ? સત્ય વચનનો આદર કરવો જોઈએ, કારણ કે બીજા તમને અનુસરવાના છે. કિમ વૃષા કરણેન, ભગવાન ભાષ્યકાર ત્યાં કહે છે, નચિકેતાના મુખમાં કહે છે કે આટલું અલ્પ જીવન છે, એમાં આ બધું ખોટું કરીને શું લાભ થવાનો? સત્યનું પાલન કરો, તમારા વચનનું પાલન કરો. મુખમાંથી નીકળ્યું છે તો હવે તમારે પાલન કરવું જ રહેવું. તો નાનું અમથું જીવન એને અસત્યથી, એને ઘૃણા તિરસ્કાર આ બધાથી ભરીએ તો એમાં માનવ બુદ્ધિની શોભા નથી. જેટલું પણ એને સત્યથી, પ્રેમથી, સેવાથી આ બધાથી ભરીએ તો એમાં મનુષ્યનું જીવન શોભા પામે છે. તો સત્ય પણ એમાંનું એક અલંકાર છે, ઘરેણું છે મનુષ્ય જીવનનું. એને ધારણ કરે તો એનું જીવન શોભાયમાન થાય છે. જરૂર સત્યના પાલનને માટે મારી થોડી જરૂરિયાતો, મહત્વકાંક્ષાઓ, સુવિધાઓ પ્રત્યેની જે આસક્તિ, આ બધામાંથી મનને થોડું મુક્ત કરવું રહ્યું. હું અનંત મહત્વકાંક્ષા રાખું અને અનેક પ્રકારની ઈચ્છા રાખું તો એના માટે વધારે ને વધારે ધનની જરૂર પડશે. અને વધારે ને વધારે ધન હંમેશા સત્ય માર્ગે પ્રાપ્ત થઈ શકતું નથી. તો સત્યનું પાલન કરવાને માટે કેટલીક ઈચ્છાઓને નિયંત્રિત કરવી, મહત્વકાંક્ષાઓને નિયંત્રિત કરવી, આ બધું પણ આવશ્યક બની રહેશે. સાથે સાથે સમજવું રહ્યું કે સુવિધા, કીર્તિ, પ્રસિદ્ધિ, ધન આ બધા કરતાં પણ સત્યમય જીવન જે છે એનું મૂલ્ય વધારે છે, એની શોભા વધારે છે. એ બહુ મોટું ભાથું છે. બાહ્ય સંપત્તિ કરતાં સત્યરૂપી સંપત્તિ એ બહુ મહાન સંપત્તિ છે. એટલું જ નહીં, જ્યારે સત્યાસત્યનો વિચાર કરીએ છીએ તો આપણે આપણા જીવનમાં અવલોકન કરીશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે 90% અસત્ય વ્યર્થ રૂપે જ ઉચ્ચારણ કરીએ છીએ. ટેવ પડી ગયેલી હોય છે જૂઠું બોલવાની. નાનપણથી જ બાળક એવું શીખતું આવે છે. કંઈક ખોટું કર્યું તો મમ્મીથી છુપાવવાનું, પપ્પાથી છુપાવવાનું. ભયના કારણે એ બતાવતું નથી. અને પછી ધીમે ધીમે એ વધારે ને વધારે જીવનમાં ઘૂંટાતું જાય છે. અને એવું લાગે કે આટલું બોલવામાં શું થઈ ગયું. અને અંતે પછી શું સ્થિતિ થાય, જ્યાં જરૂર ના હોય ત્યાં પણ એ શું બોલે કે અસત્યનું ઉચ્ચારણ કરે છે. જરૂર તો ક્યાંય હોતી જ નથી, પણ એની પાછળ કોઈ કારણ ન હોય ત્યારે પણ એ શું બોલે છે? અસત્ય બોલે છે. તો જીવનમાં ઘણા બધા અસત્ય વચન જે છે એ વિચાર્યા વગર જ બોલાતા હોય છે. એની પાછળ કોઈ કારણ પણ એવું હોતું નથી, કોઈ સમજદારી એની પાછળ હોતી નથી. તો વિચાર્યા વગર આવા અસત્ય જો જીવનમાં બોલાતા હોય તો એનો જરૂર ત્યાગ કરવો જ રહ્યો. સજાગતા સિવાય એમાંથી બહાર નીકળી શકાતું નથી. એનાથી આગળ સત્યના સંદર્ભમાં જોઈએ તો આધ્યાત્મિક માર્ગે આગળ વધવા ઈચ્છતી વ્યક્તિએ વ્યાવહારિક સત્યને પ્રેમ કરવો જ રહ્યો
તો જ એ અંતે પરમ સત્યને પામી શકશે. સત્યેન લભ્ય તપસા, મુંડકોપનિષદ કહે છે સત્યેન લભ્ય. આત્મજ્ઞાન શેનાથી પ્રાપ્ત થાય છે? સત્યથી પ્રાપ્ત થાય છે. તો પરમ સત્યને પામવાને માટે વ્યવહારનું જે વાણીનું જે સત્ય જે છે એને પણ જીવનમાં સ્થાન આપવું જ રહ્યું. અને આ સત્યની શરૂઆત પોતાની જાતથી કરવાની. બીજા પાસે સત્યનો આગ્રહ રાખીને સત્ય પાલનની શરૂઆત કે સત્ય સ્થાપનાનો પ્રારંભ ના કરાય. પહેલા સત્યને ક્યાં સ્થાપિત કરવાનું હોય? પોતાના જીવનમાં. બીજાને સુધારવાનો વિચાર હંમેશા કરતા રહીએ તો એનો કોઈ અંત આવવાનો નથી. કેટલા સંતો, મહાપુરુષો, ભગવત અવતાર આ બધું થયું અને છતાં પણ જગત કેવું ચાલે છે એ એની રીતે જ ચાલ્યા કરે છે. એમ કહેવામાં આવે ને કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, એને કોઈ આજ લગી સીધી કરી શક્યું નથી. એવી જ રીતે જગતને સંપૂર્ણપણે કોઈ સુધારી શક્યું નથી. અને એવો ઠેકો લઈને બેસીએ તો પોતાના જીવનની ઉન્નતિથી હાથ ધોઈ નાખવા પડે. તો શરૂઆત ક્યાંથી કરવાની? પોતાનાથી શરૂઆત કરવાની. પોતે શરૂઆત કરે, બીજાને પ્રેરણા મળે તો બીજા પણ શરૂઆત કરશે. અને એમ કરતા કરતા દૈવી સંપત્તિ વધે. તો સત્યનું પાલન પોતાની જાતથી જ પ્રારંભ કરવાનું છે. જગતને માટે આપણે દુરાગ્રહ રાખી ના શકીએ, કારણ કે બધા ઈચ્છે છે કે હું સત્ય બોલું, બીજા મારી સામે સત્ય બોલે, અને છતાં પણ પોતે બોલતો નથી પણ બીજાને બોલાવવાની હંમેશા આગ્રહ રાખે છે. સ્વામી દયાનંદજી મહારાજે સરસ દ્રષ્ટાંત કહ્યું કે બધાને સત્યનો જ આગ્રહ હોય છે. એટલા માટે તમારા ઘરે કોઈ લૂંટારું આવે અને તમને પકડીને બાંધી દે અને પછી એ શું પૂછે? સાચું બોલ, ચાવી ક્યાં છે? એ પણ કે સાચું બોલ, અને જો જૂઠું બોલ્યા તો એનું શું પરિણામ આવે કલ્પના કરવાની. તો એને પણ ઈચ્છા એ જ છે કે મારી સામે સત્ય બોલે. તો એ બધા આવું જ કહે છે, સાચું બોલો નહીં તો ખબર પડી જશે. તો બધા ઈચ્છે છે, સત્યને જ બધા ઈચ્છે છે, અને છતાં પણ પોતાના તરફથી શરૂઆત કરતા નથી. એ હંમેશા બીજા પાસેથી અપેક્ષા રાખે છે. અને બીજા પાસેથી અપેક્ષા રાખવામાં મારું કલ્યાણ થવાનું નથી. સાધકે આ હંમેશા યાદ રાખવું રહ્યું. તો સત્યના સંદર્ભમાં આવી કેટલીક બાબતોને સામે રાખી અને જીવનમાં સત્યની પ્રતિષ્ઠા કરવાને માટે પ્રયત્ન કરવો જ રહ્યો. સત્ય પછી આગળનું મૂલ્ય આવે છે અક્રોધ. અક્રોધ યાને ક્રોધનો અભાવ. આપણે સામાન્ય રીતે દરેક વખતે જોતા હોઈએ છીએ, ભગવાન એક શબ્દ આપે, એનો અર્થ જોઈએ, એનું લક્ષણ જોઈએ, પણ ક્રોધને કોઈને સમજાવવો પડતો નથી. અમાનિત્વમ તો આપણે જોઈએ કે માનિત્વ કોને કહેવાય, પછી અમાનિત્વનો વિચાર કરીએ. એવી રીતે અક્રોધ તો પહેલા ક્રમમાં શું આવવું જોઈએ? ક્રોધ. ક્રોધ કોને કહેવાય? જરૂર છે? સાક્ષાત અપરોક્ષ છે. જેવી રીતે બ્રહ્મ સ્વરૂપ સાક્ષાત અપરોક્ષ, એવી રીતે ક્રોધ કોને કહેવાય? ક્રોધનું સ્વરૂપ શું? ક્રોધ આવે ત્યારે શું શું થાય? આ બધું બધાના માટે કેવું છે? એકદમ જ જાણીતું છે. માટે ક્રોધ શું એ સમજાવવાની જરૂર જ નથી. કેટલી વખત એમાંથી પસાર થયેલા જ છે. જાણવા છતાં, ન જાણવા છતાં, ઈચ્છો ના ઈચ્છો, અનેક વખત એ સ્થિતિમાંથી પસાર થયેલા છે. તો દરેકને ખબર છે કે ક્રોધ એટલે શું. છતાં પણ આચાર્યો સમજાવે છે કે ક્રોધ એટલે એ કેવી સ્થિતિ છે. તો કહે છે કમ સુખમ તમ ઋણદ્ધિ ઇતિ
ક્રોધ. કમ શબ્દનો અર્થ થાય છે સુખ. કમ સુખમ ખમ સુખમ કમ બ્રહ્મ ખમ બ્રહ્મ, આવી રીતના શાસ્ત્ર વચન છે. બ્રહ્મ સુખરૂપ છે, આનંદરૂપ છે. તો કમ શબ્દનો અર્થ થાય છે સુખ. અને સુખને જે ઋણધિ રોકી દે એને શું કહેવાય? ક્રોધ. ક્રોધ અને સુખ આ બંને સાથે રહેતા નથી. જેના અંતરમાં સુખ હોય એ ક્રોધિત થતો નથી. અંતરમાં સુખ હોય એ હસતો રહેશે. અને ક્રોધ કરવો અને સુખી રહેવું આ બંને સાથે સંભવ જ નથી. જીવનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. આનંદની એક ધારા અંતરમાંથી નિરંતર પ્રવાહિત થતી રહેશે. એ ધારાને જે અટકાવી દે પોતાનામાં અને બીજાનામાં પણ, તો એવી જે વસ્તુ જે છે એને શું કહેવાય? ક્રોધ કહેવાય. સુખને હણનારી, સુખની હત્યા કરનાર જે છે એને કહેવાય છે ક્રોધ. ક્રોધ ક્યારે આવે? જ્યારે મારી ઈચ્છા મુજબ ના થાય ત્યારે. આ સામાન્ય નિયમ છે. દરેક વખતે જ્યારે પણ તમે જોશો ગુસ્સો આવ્યો, તો શું કારણ? મારી ઈચ્છા મુજબ ના થયું. ઈચ્છા મુજબ પરિસ્થિતિનું નિર્માણ નહીં થયું. ઈચ્છા મુજબ બીજી વ્યક્તિએ મારી અપેક્ષા મુજબનો વ્યવહાર નહીં કર્યો, અથવા મારી ઈચ્છાની પૂર્તિમાં એ કંઈક વચ્ચે આવ્યો. આ બધાના કારણે શું થાય છે? તો કે ક્રોધ આવે છે. એટલા માટે જ ક્રોધને અગ્નિ કહેવામાં આવેલ છે. કહેશે કે એ જ્યાં ઉત્પન્ન થાય એને પણ બાળે, અને જેના ઉપર ફેંકવામાં આવે એને પણ બાળે છે. ક્રોધી વ્યક્તિ વિદ્વાન હોઈ શકે, ક્રોધી વ્યક્તિ તપસ્વી હોઈ શકે, ક્રોધી વ્યક્તિ કર્મયોગી હોઈ શકે, યાની કાર્યકુશળ હોઈ શકે. પરંતુ ક્રોધી વ્યક્તિ શાંત નહીં હોય. એના જીવનમાં શાંતિ ના હોય. ક્રોધ અને શાંતિ બંને સાથે ના રહે. જેવી રીતે અંધકાર અને પ્રકાશનો વિરોધ છે, એવી રીતે ક્રોધ અને શાંતિ આ બંનેનો પણ વિરોધ છે. અને દરેક મનુષ્યનો પ્રયત્ન શેના માટે છે? શાંતિ માટે. અને શાંતિ માટેના પ્રયત્નમાં જે કેવો થઈ જાય છે? ક્રોધ કરીને અશાંત થઈ જાય છે. તો જીવનમાં શાંતિ જોઈતી હોય તો ક્રોધથી બચવું જ રહેવું. ક્રોધ સાધકનો, મનુષ્યનો મહાન શત્રુ છે. દેહ સ્થિતો દેહ વિનાશાય. ક્રોધ નરાણામ પ્રથમો શત્રુ. દેહ સ્થિતો દેહ વિનાશાય. ક્રોધ પ્રથમ શત્રુ છે. જે ક્યાં રહેશે? દેહ સ્થિત, અંદર જ છે. કોઈ બહારથી ભરી ભરીને મારામાં નાખતું નથી, પરંતુ એ અંદર છે જ. અને જે અંદર છે એ જ બહાર પ્રગટ થાય છે. તો દેહ સ્થિત દેહ વિનાશાય, એ દેહને નષ્ટ પણ કરે છે. એટલા માટે જ બહુ ક્રોધી હોય તો એને બીપીની તકલીફ થાય જ. એટલે પછી ડૉક્ટર શું કહે? ક્રોધ કરવો નહીં. અને ઘરના પણ, પરિવારના સભ્યોને પણ કહી દે કે ધ્યાન રાખવું કે એને ગુસ્સો ના આવે. બિચારા
એને ગુસ્સો ના આવે એટલા માટે બીજાએ ધ્યાન રાખવું પડે. તો ક્રોધી વ્યક્તિ એ ક્રોધ દેહનો વિનાશ પણ કરનાર છે. દ્રષ્ટાંત આપવામાં આવે છે. કાષ્ઠગતો વહ્નિ, લાકડામાં રહેલો અગ્નિ એ બળે, અગ્નિ પ્રગટ થાય તો પહેલા કોને બાળે? લાકડાને જ બાળે. અને લાકડું જ્યાં પડે કે જે એનો સ્પર્શ કરે એને પણ સાથે સાથે બાળે. તો ક્રોધ જ્યાં ઉત્પન્ન થાય છે એને જ સૌથી પહેલા બાળે છે. અને દરેક જાગ્રત સંવેદનશીલ વ્યક્તિને ખબર જ છે કે જ્યારે ક્રોધ આવે, ગુસ્સો આવે ત્યારે શું સ્થિતિ થાય છે. કેવું અંદર બધું ધમાધમ જાણે બધું બળતું હોય એવું જ લાગે છે. તો ક્રોધ એ આવી સ્થિતિ છે. અને મનમાં આ પ્રકારેની વિકૃતિ જો વારંવાર પ્રાપ્ત થતી રહે તો એ મનથી કોઈ સૂક્ષ્મ ચિંતન કરવું સંભવ બનતું નથી. બલ્કિ સાધકને માટે તો મહાપુરુષો કહે છે કે એકવાર ક્રોધ કરી દે તો એના સાધન ભજનનું કેટલું પુણ્ય નષ્ટ થઈ જાય છે. પ્રયત્ન કરીને મનને શાંત કર્યું હોય અને ફરી એમાં ક્રોધના કારણે આટલો બધો ખળભળાટ, અશાંતિ પ્રાપ્ત થઈ જાય તો ફરી શાંત કરતા કેટલી બધી વાર લાગે. ફૂફાડા ચાલુ જ રહે, બહાર બધું બંધ થઈ જાય તો પણ અંદર તો શું થતું હોય? બધું ધમધમ થતું હોય. તો એવા મનથી ન ભગવાનમાં તલ્લીન થઈ શકાય, ના જપ થઈ શકે, ન વેદાંત ચિંતન થઈ શકે, ન ધ્યાન થઈ શકે. તો અધ્યાત્મ પથે આગળ વધે કેવી રીતે? એટલા માટે આ ક્રોધરૂપી શત્રુને જીવનમાં જીતવો જ રહ્યો. સાચી જીત તો આ જ છે. બીજા બધાને જીતી લેવા એના કરતા આ શત્રુને જીતવો એ બહુ જ મોટો વિજય છે. અને એ કાર્ય કરવું જ રહ્યું. વિચાર કરવો રહ્યો કે એના માટેના ઉપાય શું. આમ તો અનેક વખત આપણે વિચાર કર્યો છે, પણ આ વિચાર વારંવાર થતો રહે એ જરૂરી છે. જે થોડી ઘણી ધૂળ ચડી ગઈ હોય તો ફરી પાછું બધું તાજું થઈ જાય, ફરી એક વખત સાંભળવામાં આવે તો. આ બધી વસ્તુઓ એવી છે કે એના ઉપાયો સમજવા પડે અને ઉપાયોને જીવનમાં આચરણ કરવું પડે. નહીં તો હંમેશા પ્રશ્ન બની જ રહે. ઘણા બધા આવે અને પૂછે આ ક્રોધને કેવી રીતે જીતીએ? એને થોડા ઉપાય બતાવવામાં આવે. નહીં તો હું કહું કે આ પ્રવચન છે, સાંભળો વારંવાર અને એ ઉપાયને ધ્યાનમાં લો. પણ મોટે ભાગે એવું કોઈ કરતું નથી. ફરી પાછા વર્ષ પછી એ જ પ્રશ્ન. આ બે પ્રશ્ન હંમેશા હોય. આ મન સ્થિર થતું નથી, શું કરીએ? અને બીજું શું? ગુસ્સો વારંવાર આવી જાય છે, શું કરીએ? તો કેવળ પ્રશ્ન પૂછવાથી અને ઉત્તર સાંભળી લેવાથી કામ થતું નથી. ઉત્તર જ્યારે પ્રાપ્ત થાય તો એ ઉત્તરને સમજી અને જીવનમાં અપનાવવું પડે. ક્યાં મારે સુધારો કરવાનો છે, ક્યાં હું અટકેલો છું, એ બધું શાંતિથી જોઈ અને વિચાર કરવો પડે. તો એ ઉત્તર મારા જીવનમાં કંઈક કામ લાગ્યો કહેવાય, મને કંઈક આગળ વધારનારો થયો કહેવાય. નહીં તો હંમેશા પૂછતા રહીએ, દરેક મહાત્માને આ પ્રશ્ન પૂછતા રહીએ. આ કેટલાક પ્રશ્ન છે ને એ બધા ગોખેલા જ હોય, ટિપિકલ હોય. મહાત્માને ખબર છે કે આ પૂછે છે કોઈ એટલા ગંભીરતાથી પૂછતો નથી, એટલે સંક્ષેપમાં ઉત્તર આપી દે. ફરી પાછા થોડા સમય પછી એ જ પ્રશ્ન પૂછાતો હોય. એટલા માટે મને કોઈ પૂછે ને કે આ મનને કેવી રીતે સંભાળી, મન સ્થિર થતું નથી, એટલે હું પૂછું કે આ પ્રશ્ન કેટલામી વાર પૂછો છો? કેટલા લોકોને પૂછ્યો અને જે જવાબ આપવામાં આવ્યો એનું પાલન કેટલી વખત કર્યું ઉપાયોનું? તો એવી સિન્સિયરિટી હોતી નથી. અંદરથી એક એવી તીવ્ર ઈચ્છા હોવી જોઈએ કે મારે આ નબળાઈમાંથી બહાર નીકળવું જ છે. ક્રોધમાંથી છૂટવાને માટે પહેલા તો બે વસ્તુ જરૂરી છે. એક તો
ક્રોધને દોષ રૂપે સ્વીકાર કરવો. ગુસ્સો આવી જાય છે એને એક કમજોરી, નબળાઈ, દોષ રૂપે સ્વીકાર કરવો. એને કામનો માનવામાં આવે કે ના ના તો બહુ કામનો છે, ગુસ્સો કરવું એટલે મારું કામ થઈ જાય છે, પાર પડી જાય છે, મારા ગુસ્સાથી બધા સીધા થઈ જાય છે. એને ખબર નથી કે તું વાકો થઈ જાય છે. તો બીજા બધાને સીધા કરવાથી કામ નથી ચાલતું. પણ આવી રીતે વિચાર કરે કે ના, ગુસ્સો કરવાથી બધા સીધા થઈ જાય છે, આમ કરવાથી મારું બધું કામ પાર પડી જાય છે, બધા મારાથી ફફડે છે, અને એના કારણે ગુસ્સો તો હોવો જોઈએ, તો રાખો. એવી રીતે વિચારે તો ક્યારેય પણ એમાંથી બહાર ના નીકળે. તો સૌથી પહેલા તો એનો દોષ રૂપે સ્વીકાર કરવો પડે. અને બીજું, એમાંથી મુક્ત થવાને માટે દ્રઢ સંકલ્પ કરવો પડે. મારે આમાંથી બહાર નીકળવું જ છે. અને તો હું ક્યારેય પણ મારા ગુસ્સાને જસ્ટિફાય નહીં કરું. જેટલી વખત હું જસ્ટિફાય કરું એટલી વખત મારા મનને શું મળી જાય છે? એક છટકબારી મળી જ જાય છે કે હા, આવું તો કરાય એમ છે, મને સંભાળી લેવામાં આવશે. જેવી રીતે બાળક ભૂલ કરે અને એને સંભાળી લેવામાં આવે તો એ બીજી વખત પણ કરતું રહે છે. એક મમ્મી પપ્પામાંથી એક ખીજાય અને બીજું એને છાવરી લે તો પછી બાળક પણ સમજી જાય છે કે એક ખીજાય એટલે આપણે શું કરવું? બીજાની ગોદમાં બેસી જવું, તો એ આપણને સંભાળી લેશે. અને પરિણામે એની જે પણ ભૂલ જે છે એને એ હંમેશા ચાલુ રાખે છે. આપણું મન પણ બાળક જેવું જ છે. એ પણ બહુ જ આ પ્રમાણે ઉસ્તાદ છે. એને પણ ખબર છે કે ગુસ્સો કરું છું પછી શું થાય છે, મને સંભાળી લેવામાં આવે છે, જસ્ટિફાય કરવામાં આવે છે, અને એટલા માટે કંઈ વાંધો નથી. તો એનું ચાલ્યા જ કરે. તો એવી રીતે નહીં, દ્રઢ સંકલ્પ કરું અને એને ક્યારેય પણ જસ્ટિફાય ના કરું. આ બે વસ્તુ સૌથી પહેલા કરવી પડે. ત્યાર પછી એના ઉપાયોને વિચારી અને એનું અનુસરણ કરવું પડે. ગુસ્સો એ એવી વસ્તુ નથી કે એને જેમ ઘરમાં કચરો પડ્યો હોય અને ઉપાડીને બહાર નાખી દો, સાફ કરી નાખો. એવી રીતે ગુસ્સાથી કામ લેવાતું નથી. ધીમે ધીમે એમાંથી બહાર અવાય છે. અને એટલા માટે ગુસ્સામાંથી બહાર આવવા માટે જે ઉપાયો દર્શાવવામાં આવે એ ઉપાયોને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક તો છે તાત્કાલિક ઉપાય અને બીજા છે લાંબા ગાળાના ઉપાય. પંચવર્ષીય યોજના કહેવામાં આવે, એવી યોજના કરવી પડે. તાત્કાલિક ઉપાયો, લાંબા ગાળાના ઉપાયો. જેવી રીતે મેડિસિનમાં પણ હોય, દુખાવો થાય છે, પેનકિલર ખાઈ લો, તાત્કાલિક રાહત થઈ જાય, પણ મૂળમાંથી જાય નહીં. એના માટે બીજા એક ઉપાયો કરવા પડે. તો આ પણ એક રોગ જ છે. ક્રોધ જે છે એ શું છે? પહેલા આપણે જોયેલું છે. શરીરને તાવ આવે એવી રીતે મનને તાવ આવે તો એ મનનો તાવ એટલે શું છે? રોગ છે. શરીરનું ટેમ્પરેચર વધે એવી રીતે મનનું ટેમ્પરેચર વધે. જેમ શરીરનું આમ ધીમે ધીમે વધતું જાય ને એવી રીતે મનમાં પણ શું થાય? ધીમે ધીમે પારો ઉપર ચડતો જાય ને પછી થર્મોમીટર પણ ફટી જાય. તો ક્રોધનું એવું છે, એ મનનો તાવ છે. તો એના માટે પણ જુદી જુદી મેડિસિન છે. તાત્કાલિક ઉપાય કયા? કેટલાક ઉપાયો દર્શાવવામાં આવે છે, સંતો દર્શાવે છે. એ આ બધામાંથી પસાર થયેલા છે, પોતાના જીવનમાં આ બધા ઉપાયો કરેલા છે. માટે જેમ આયુર્વેદમાં કહેવામાં આવે અનુભૂત પ્રયોગ,
આ દવા જે છે કેવો છે તો કે અનુભૂત પ્રયોગ છે, એનો અનુભવ કરેલો છે. તો એવી જ રીતે સંતોએ પણ ઉપાયો દર્શાવેલા છે. એ નાના નાના ઉપાયો છે, તાત્કાલિક ક્રોધ આવે ત્યારે તરત શું કરીએ તો એને ખાડી શકાય, એમાંથી બહાર નીકળી શકાય, બચી શકાય. તો એવા કેટલાક ઉપાય છે, જેમાં સૌથી પહેલો ઉપાય છે, જેવી રીતે શરીરને તાવ આવે તો મીઠાના ઠંડા પાણીના પોતા મૂકવામાં આવે, એવી રીતે મનને તાવ આવે તો પહેલા શું કરવું? ઠંડુ પાણી પી લેવું. ત્યાં તો પોતા મુકાય એવું નથી. ઠંડુ પાણી પી લેવું. આજે પણ ટૂંકા ગાળાના જે તાત્કાલિક ઉપાય જે છે એના માટે પણ ક્રોધની સ્થિતિમાં પણ થોડીક સજાગતા હોવી જરૂરી છે. અને આ જે ઉપાયો સાધકને જ દર્શાવવામાં આવે છે, તો એટલી સજાગતા તો એ પોતાના જીવનમાં કેળવી જ શક્યો હોય. ઠંડુ પાણી પી લેવું, એનાથી આગળ સ્નાન કરી લેવું. બહુ ગુસ્સો આવ્યો હોય અને સહન ના થતું હોય તો સ્નાન કરી લેવું અને મનમાં વિચારવું કે ભાઈ આના નામનું નાઈ નાખો, આ ક્રોધના નામનું નાઈ નાખવું. ત્રીજો ઉપાય છે, 1 મિનિટ માટે આંખો બંધ કરીને શાંતિથી બેસો. પોતાની વિચાર ધારાને, દશાને શાંત કરો અથવા તો બીજા વિષયમાં વાળી દો. દીર્ઘ શ્વસન કરો, પ્રાણાયામ, ધીમે ધીમે ઊંડા શ્વાસ લો, છોડો. 2 મિનિટ આ કરવું તો અંદર જે હવા ભરાયેલી છે બધી ધીમે ધીમે બહાર નીકળવા લાગશે. રામ નામનો જપ કરો. રામજી શાંત સ્વરૂપ છે, મર્યાદા પુરુષોત્તમ છે. ધીમે ધીમે રામ નામનો જપ કરો. રામ રામ રામ. રામ નામને ક્રોધથી વિરોધ છે, એટલા માટે રામ નામ લો તો ક્રોધ શાંત થાય. એનાથી આગળ જે સ્થાનમાં પરિસ્થિતિમાં ગુસ્સો આવ્યો હોય, શક્ય હોય તો એ સ્થાનને છોડી દો. ચર્ચા કરતા કરતા ઉગ્રતા પ્રાપ્ત થઈ ગઈ હોય તો સજાગતાપૂર્વક એ સમયે ચર્ચા કરવાનું ટાળો. બીજાને કહો કે અત્યારે ચર્ચા કરવી યોગ્ય નથી, મન સ્વસ્થ નથી, તટસ્થ રીતે હું નહીં જોઈ શકું, માટે આપણે બંને અત્યારે શાંત રહીએ, ઠંડા પડ્યા પછી ફરી પાછું ચાલુ કરીશું. એક વિચિત્ર ઉપાય છે કે બહુ ગુસ્સો આવે, અરીસા સામે જઈને ઊભા રહો. તમે પોતે પોતાનું સ્વરૂપ જોઈ નહીં શકો. ગુસ્સો આવે ત્યારના હાવભાવ, આંખો, હોઠ, નાક ફૂલી ગયેલું હોય, આવું સ્વરૂપ તમને પોતાને જ પસંદ નહીં આવે. અને એટલા માટે અરીસા સામે જઈને ઊભા રહેશો તો ધીમે ધીમે એ શાંત થઈ જશે. કદાચ તરત થઈ જશે, ધીમે ધીમે પણ રાહ નહીં જોવી પડે, કારણ કે એવો હું મને પોતાને જોવા ઈચ્છતો નથી, તો બીજા પણ મને આવી રીતે જુએ એવું ક્યાંથી ચાલે. અરીસાની સામે ઊભા રહી જવું. ખુલ્લા મેદાનમાં જઈને ઊભા રહી જવું. સંકુચિતતાના કારણે ગુસ્સો આવે છે. ખુલ્લા મેદાનમાં આકાશ સામે જોઈ વિચાર કરો તો એ વિશાળતા, ઉદારતા
એ બધાની ભાવના થશે અને સંકુચિતતા છોડી શકાશે. ગુસ્સાની સ્થિતિમાં કોઈ બીજા કામમાં લાગી જાઓ. મનને એમાંથી હટાવી અને બીજા કામમાં પોરવી દો. સંતો બતાવે છે કે ગુસ્સો આવે તો મોઢામાં જીભને અદ્ધર રાખીને 2 મિનિટ બેસો. અદ્ધર રાખીને યાને જીભ નીચે ન અડે, ઉપર તાળવામાં ન અડે, બલકી એમ જ અદ્ધર પદ્ધર હોય. શા માટે? કારણ કે જ્યારે પણ ક્રોધ આવે છે, ક્રોધની સાથે વાણી જોડાયેલી હોય છે. તમે જોજો, જ્યારે પણ ક્રોધ આવે ત્યારે અંદર ધુઆ થતો, અને આમ કરી દઉં, આમ કરી દઉં, આમ કેમ કર્યું, આમ તો નહીં થવું જોઈએ, આ બધું મનમાં ચાલતું રહેતું હોય. અને એ વાણી દ્વારા, આપણી જીભ દ્વારા થતું હોય. ભલે આપણે બોલીએ નહીં, પરંતુ જીભમાં સ્પંદનો તો ઉત્પન્ન થતા જ હોય. જે પણ આપણું મન જે છે એ વાણીની સાથે જોડાયેલું છે. માટે જીભ શબ્દનું ઉચ્ચારણ નહીં કરે, એ સ્પંદનો ત્યાં નહીં હોય, તો મનને પણ બહુ પાવર નહીં મળે, શક્તિ નહીં મળે. અને એટલા માટે મન થોડું શાંત થઈ જાય છે. તો આ પણ એક ઉપાય છે. થોડો કઠિન ઉપાય છે. ઘરના લોકોને કહી રાખવું કે મને ગુસ્સો આવે તો સચેત કરજો. આજુબાજુના લોકોને કહી રાખવું. જોખમ છે બધા માટે. ગુસ્સો આવ્યો ત્યારે કેવા આવે તો એ જ લપેટમાં આવી જાય કદાચ. પણ તોય કહી રાખવું કે એકવારમાં ના સાંભળું તો બીજી વાર પણ કેવું, પાછળ પડી જવું, જેથી કરીને મારો ગુસ્સો શાંત થઈ જાય. તો હું સજાગ ન રહી શકું તો હું બીજાની સજાગતાનો લાભ લઉં. પણ આપણે બીજાને કેવું નહીં, કોઈ કે નહીં ત્યાં સુધી આવું કરવું નહીં. બરાબર? કીધું હોય તો કરવું, નહીં તો કરવું નહીં. તો બીજા કે તો હું સજાગ થઈ શકું. જ્યારે મને પોતાને ભાન ન રહે તો ત્યારે બીજાએ મારું ધ્યાન ખેંચવું પડે કે આ યોગ્ય કરતા નથી. મોટે ભાગે જે અહીંયા સત્સંગમાં આવતા હોય ને, એમના બાળકો એમને આ કામ કરતા હોય. મમ્મી પપ્પા ગુસ્સો કરે તો બાળક શું કે, આ યોગ્ય નથી, ગુરુમાએ શું કીધું? બેઠા છે ને, હા જો આ બેઠા છે માધવ, હિના, તરત જ કે આ યોગ્ય નથી, ગુરુમાએ આમ કીધું છે. એટલે પછી મમ્મી પપ્પાની હવા નીકળી જાય. કારણ કે આમે નાના બાળકની સામે એક્સપોઝ થઈ ગયા કે હું સાંભળું છું એના કરતાં કંઈક વિપરીત થાય છે. તો બાળકો તો આવું કહી દેતા હોય. પણ જે મોટા હોય એને પણ કહી રાખવું. ખાસ કરીને સાથે સત્સંગમાં આવતા હોય, બંને સાધકો છે, એકબીજાને કહી જ શકો એવો મિત્ર જેવો વ્યવહાર પતિ પત્ની વચ્ચે હોવો જ જોઈએ. કારણ કે એક સાધક છો, એ પણ સાધક છે, તમે પણ સાધક છો. તો એકબીજાએ સાથે રહીને તો આધ્યાત્મિક પ્રગતિ કરવાની છે. એકબીજાના સજેશનને, સૂચનોને આદરપૂર્વક સ્વીકારવાની તૈયારી રાખવાની હોય. એટલો તો વિશ્વાસ પરસ્પર હોય જ છે કે આ મારું અહિત ઈચ્છતા કે ઈચ્છતી નથી. તો કલ્યાણ ઈચ્છે છે, સારું ઈચ્છે છે, આવો વિશ્વાસ હોય તો પછી એકબીજાના સૂચનોને પણ જીવનમાં અપનાવવાના હોય. એનાથી તો આગળ વધવાનું છે. ગૃહસ્થાશ્રમનું પ્રયોજન જ આ છે. સાથે રહી એકબીજાના પૂરક બની, એકબીજાના પ્રેરક બની અને જીવનમાં આગળ વધીએ. તો બીજાને કહી રાખવું કે આવું કંઈ થાય તો મને સજાગ કરજો. આ બધા તાત્કાલિક ઉપાયો છે. જ્યારે પણ ગુસ્સો આવે થોડી સજાગતા સાથે, કારણ કે ગુસ્સો અચાનક આવી જતો નથી. ગુસ્સાનો એક ગુણ છે, એમાં પણ એક ગુણ છે. શું ગુણ છે? એ આવતા પહેલા નોટિસ આપે છે, આવી રહ્યો છું. જેવી રીતે ગીરનો સિંહ કોઈના પર તરાપ મારતા પહેલા એ શું કરે કે ત્રાડ નાખે. એ છુપાઈને કોઈ શિકાર કરતો નથી, એ પહેલા બોલે છે. એવી રીતે ગુસ્સો પણ શું કરે છે?
એ નોટિસ આપે છે. એટલા માટે આપણે અનેક વખત કહીએ છીએ, બીજાને કહીએ છીએ કે જો હવે મને ગુસ્સો આવે છે, સંભાળીને રહે, હવે મારું છટકશે, હવે આગળ ખબરદાર જો બોલ્યા તો. આપણે બીજાને કહીએ છીએ કે સંભાળ, પણ પોતે સંભાળતા નથી. ગુસ્સો આવી રહ્યો છે કહીએ છીએ, ખ્યાલ પણ આવે છે અને બીજાને સંભાળવાનું કહીએ છીએ, પણ હકીકત શું છે? પોતાએ સંભાળવાનું હોય તો એ અચાનક આવતો નથી. હંમેશા આ પ્રમાણે કંઈક નોટિસ તો આપે જ છે, કંઈક એના ચિહ્ન દેખાવા લાગે છે. અને એવું થાય ત્યારે જ સાધક સજાગ થઈ જાય અને આમાંના કોઈ જે તાત્કાલિક ઉપાય જે છે એને અપનાવી લે તો ગુસ્સો રુદ્રરૂપ કે વિકરાળ રૂપ ધારણ નહીં કરે. મને કે બીજાને નુકસાન પહોંચાડે એ હદ સુધી એ ઉત્પન્ન નહીં થાય. તો એના માટે આ સજાગતા જીવનમાં હોવી જ રહી. આ ઉપાયો પછી બીજા ઉપાય છે લાંબા ગાળાના ઉપાય, જેમાં સર્વપ્રથમ છે આ નબળાઈમાંથી મુક્ત થવાને માટે ઈશ્વરને પ્રાર્થના કરો. દિલથી પ્રાર્થના કરો, અંતરના પુકાર સાથે. મનુષ્યના જીવનની વિડંબણા એ છે કે અનેક વખત ભગવાન પાસે પ્રાર્થના કરે છે, પરંતુ એ પ્રાર્થનાની સાથે એનું હૃદય જોડાયેલું હોતું નથી. પ્રણામ કરે અને ગોખેલી પ્રાર્થના કરી નાખે. શિવજીને પ્રણામ કરવા જાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલવા લાગે, અને પછી વધારે ત્રંબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, આ પતી ગયું. મહાદેવ શંભો આમ કરીને મંદિર ગજવી દઈએ અને પ્રણામ કરીને પાછા નીકળી જઈએ છીએ, દર્શન કરીએ, પ્રાર્થના કરીએ, પણ એ પ્રાર્થના એક પુકાર સાથે થતી નથી. પ્રાર્થનાનો અર્થ છે જે સમગ્ર વ્યક્તિત્વનો પોકાર હોય, એવો પોકાર કે ભગવાને સાંભળવો જ પડે, એની પાસે કોઈ વિકલ્પ ના રહે. તો ભગવાનને પ્રાર્થના દિલથી કરો, રોજ રોજ કરો. પ્રભુ આ દોષથી મુક્ત કરો. મારી એકલાની મહેનત પૂરતી નથી, આપની સહાય મને જરૂર છે. પ્રાર્થના કરો, ભગવાન જરૂર કૃપા કરે, પણ દિલથી પ્રાર્થના થવી જોઈએ. ગોખણ પટ્ટીની પ્રાર્થના નહીં. એ ભગવાન જ્ઞાન આપો, વૈરાગ્ય આપો, ભક્તિ આપો. આ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કોઈ નાની સૂની વસ્તુ નથી કે રોજ ગોખેલું બોલી દઈએ, અમને જ્ઞાન ભક્તિ આપો, જ્ઞાન ભક્તિ આપો, પણ આપી દેશે તો શું થશે ખબર છે? મીરાબાઈ જેવા થવાની તૈયારી જોઈએ કે જે મીરાબાઈને બધાએ શું કહ્યું? કુલનાશીની કહી, કેટલા શબ્દો બધા એની પર આવ્યા, એ બધા શબ્દો સહન કરવાની તૈયારી જોઈએ. પણ ગોખણ પટ્ટી કરેલી હોય એવી રીતે બોલતા જઈએ તો એ પ્રાર્થનાનું સત્વ કોઈ પ્રગટ થતું નથી. તો અંતરથી પ્રાર્થના કરો પ્રભુને. ગુસ્સામાંથી મુક્ત થવું છે, નબળાઈમાંથી મુક્ત થવું છે, દિલથી પ્રાર્થના કરો. જરૂર ઈશ્વરની શક્તિ આપણને મદદ કરે જ. મારી શક્તિમાં એની શક્તિ बढ़े, ડબલ શક્તિ એનાથી જરૂર કામ થાય જ છે. અને આ પ્રાર્થના 1-2 દિવસ નહીં, રોજ રોજ એને મુખ્ય પ્રાયોરિટી આપી અને પ્રાર્થના કરવી પડે કે પ્રભુ આમાંથી મને મુક્ત કરો, હું આમાંથી મુક્ત થઉં. એના પ્રયત્નો હું મારા જીવનમાં નિષ્ઠાપૂર્વક કરી શકું, એ માટેની પ્રામાણિકતા મને આપો. આવી રીતે ભગવાનને પ્રાર્થના દિલથી કરવી પડે તો જરૂર એનો પ્રભાવ જીવનમાં પડે જ છે. આ લાંબા ગાળાનો ઉપાય છે. માટે 2-4 દિવસ અઠવાડિયું કર્યું કે ભગવાને સાંભળતા નથી, શું કરું? અને છોડી દઈએ તો એવી રીતે નહીં. એ લાંબા ગાળા સુધી, દીર્ઘકાલ સુધી નિરંતર પ્રાર્થના થવી જોઈએ. બીજો ઉપાય છે, જે પ્રમાણે હું પ્રાર્થના કરું એને અનુરૂપ જીવનમાં પ્રતિજ્ઞા કરું.
તમે કહો કે આવી પ્રતિજ્ઞા તો કેમ થાય, પડાય જ નહીં કે. હા, એનો ઉપાય છે, એક દિવસ માટે પ્રતિજ્ઞા કરો. ક્રોધ રહિતનો એક દિવસ હું પસાર કરીશ. એક દિવસ માટેની પ્રતિજ્ઞા કરો. અને એટલું તો હું કરી જ શકું, બહુ વધારે નહીં. સીધું કહી દે કે આજથી હું ગુસ્સો નહીં કરું, તો એ સંભવ નથી, એ આપણા હાથમાં નથી. એક દિવસ માટે પ્રતિજ્ઞા કર, આજનો દિવસ હું ક્રોધ રહિત રીતે વિતાવીશ. અને સજાગતા સાથે આખો દિવસ જીવો. પ્રતિજ્ઞા જે કરેલી છે એને અનુરૂપ સજાગતા સાથે આખા દિવસનો વ્યવહાર કરો. સાંજ પડે તમે જીતી ગયા, પોતાની જાતને શાબાશી આપો. વાહ ભાઈ, બહુ સરસ કામ કર્યું, બહુ મોટો વિજય, આજનો દિવસ આવી રીતે પસાર થયો. ક્યાંક ચૂકી ગયા, મનને કહો કે ફરી વખત વધારે ધ્યાન રાખવાનું. ચૂકાઈ જવાય, વાંધો નહીં, બીજી વખત વધારે સજાગતા રાખીશું. તો આવી રીતે ટૂંકા સમય માટેની પ્રતિજ્ઞા કરી અને એ ગુણને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો. એનાથી આગળ એક મહાત્મા કહે છે કે જ્યારે જ્યારે ગુસ્સો આવે ને, તો એક વાત મનમાં બેસાડી દેવાની. પોકેટ હોય ને, ખિસ્સું, એમાં હાથ નાખવાનો. હાથ નાખીને શું કરવાનું કે અંદર એક ચિઠ્ઠી લખીને રાખવાની, મને ગુસ્સો આવી રહ્યો છે. એ ચિઠ્ઠીને અડશો ને ત્યાં શું થશે, કરંટ લાગશે. હા, આજે સજાગ રહેવાનું છે, આમાંથી મારે બચવાનું છે. તો એ ગુસ્સાને ખાડી શકવાનું સામર્થ્ય આપશે. એવી સજાગતા જે છે, જેના પરિણામે ગુસ્સો ખાડી શકાય. અને એક વખત સજાગ થાવ ને, તો પછી ગુસ્સાની હિંમત નથી કે એ આપણામાં રાજ કરે. સજાગતા આવી તો એ ભાગવાનો જ છે. એનાથી આગળ જીવનમાં ગુસ્સો આવે તો એના માટે કોઈ સજા નિશ્ચિત કરો, પનિશમેન્ટ. પણ એ પનિશમેન્ટ એવી હોવી જોઈએ કે ફરી મારું કલ્યાણ કરે. એવું ક્યારેય સજા એવી ક્યારેય ન રાખવી કે મને ગુસ્સો આવશે તો હું જમીશ નહીં. મોટે ભાગે બધા આવું કરી દેતા હોય, પણ ભૂખ્યા રહેવાથી ક્રોધ વધારે આવે. એટલા માટે એવી સજા ક્યારેય કરવી નહીં. કેવી સજા રાખવી, ગુસ્સો આવશે તો હું 2 માળા વધારે કરીશ. ગુસ્સો કરી બેસીશ તો હું ચાલીને ભગવાનના મંદિરે દર્શન કરવા જઈશ. ગુસ્સો આવી જશે તો હું 1 કલાક 2 કલાક સેવા કરવા જઈશ. ગુસ્સો આવી જશે તો હું કંઈક દાન કરીશ. આ સૌથી સારું છે. ગુસ્સો આવ્યો તો હું કોઈને 100 રૂપિયા આપીશ. કેટલી વખત પોસાશે? તરત જ દેખાશે કે ના ના, આ તો પોસાય નહીં. ગુસ્સો કેવો પડી જાય, મોંઘો પડે બહુ. તો દંડ રૂપે કોઈને દાન આપવાની સજા રાખવી. આવા જે ઉપાયો કે આવી આ જે સજા છે, એ મારું કલ્યાણ કરનારી છે, ગુસ્સાથી તો બચાવનારી જ છે. જપ કરવા, દેવદર્શન કરવું, કોઈની સેવા કરવી, મદદ કરવી, કોઈને કંઈ આપવું, આ બધું જ શું છે કે એ કલ્યાણકારી કર્મ છે, પુણ્ય પ્રદાન કરનારા કર્મ છે. તો ગુસ્સાને ખાળવાનો પણ પ્રયત્ન થાય અને સાથે સાથે કંઈક પુણ્યની કમાણી પણ થાય. અધ્યાત્મ પથે આગળ વધી શકાય.
આવી રીતની કોઈક સજા પનિશમેન્ટ જીવનમાં નિશ્ચિત કરવી. આ બધા ઉપાયોની સામે રાખશો તો કેટલી સજાગતા જીવનમાં કેળવાઈ જશે. અને સજાગતા કેળવાય તો ગુસ્સો આવી શકે નહીં. આ બધા થયા લાંબા ગાળાના ઉપાય. દીર્ઘકાલ આ બધું કરવું પડે. આમ તો આ બધી રમતો છે. અધ્યાત્મ જીવન યાત્રા એ વાસ્તવમાં શું છે? રમત છે. પોતાના મન સાથે, ઇન્દ્રિય સાથે રમવાનું છે. એક વખત એની સાથે એને કેળવતા અને હેન્ડલ કરતા આવડ્યું તો આવા બધા ઉપાયો જીવનમાં લાવી અને રમત રમવાની છે. રમતમાં વિજયી પણ થવાય, ક્યારેક હારી પણ જવાય, ફરી મહેનત કરીએ ફરી જીતી જવાય, ફરી હારી જવાય, તો ધીરે ધીરે આગળ વધાય. આજે ઉપાયો આપણે જોયા, તાત્કાલિક ઉપાયો અને લાંબા ગાળાના ઉપાયો. પણ હંમેશા જીવનમાં સમજદારીનું મહત્વ છે. કોઈ પણ સદગુણને પ્રાપ્ત કરવાને માટે, દુર્ગુણથી મુક્ત થવાને માટે કેટલીક ચોક્કસ પ્રકારની સમજદારી કેળવવી પડે. સમજદારીનો આધાર લેવો પડે. અને અધ્યાત્મ પ્રગતિ એ પ્રગતિ એટલે બીજું કંઈ જ નથી. મારી યોગ્ય સમજદારીમાં વધારો થવો, ક્લેરિટી આવવી. જગતને, જીવનને, વ્યક્તિઓને આ બધાને હું સારી રીતે, યોગ્ય રીતે સમજી શકું. સમજદારીનો વિકાસ, યોગ્ય સમજદારીનો વિકાસ એ જ અધ્યાત્મ પ્રગતિ છે. ડગલે ને પગલે એનો આધાર લેવાનો જ છે. ક્રોધથી બચવાને માટે, મુક્ત થવાને માટે પણ કેટલાક પ્રકારની સમજદારીઓ જીવનમાં કેળવવી પડે. અને એ સમજદારીને સામે રાખી અને હું જીવન જીવું તો હું ક્રોધથી બચી શકું. કયા પ્રકારની સમજદારી એને આવતા વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.